હવે ગુજરાતમાં ખેતરો પર જોવા મળશે ડ્રોન સખીનો દમ। ખેતરોના પાક પર જ્યારે જીવાતનું જોખમ વર્તાવા લાગે છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ જતા હોય છે, પણ હવે આવા ખેડૂતોની વહારે આવશે ડ્રોન સખી। જી હા, અમદાવાદના ધોળકામાં કેલિયા વાસણા ગામે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત જ પ્રાકૃતિક ખેતી પર કેન્દ્રિત ફિલ્ડ દિવસની ઉજવણી કરાઈ। પણ આ ઉજવણીની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ હતી કે ડ્રોન સખી કેન્દ્ર સરકારી ડ્રોન સખી યોजना અંતર્ગત लगभग 75 જેટલી મહિલા આગેવાનોને ન માત્ર પ્રાકૃતિક ખેતીની સમજ અપાઈ, પણ સાથે જ ડ્રોન ઉડાડવાની તાલીમ પણ અપાઈ। હવે આ તાલીમબદ્ધ મહિલાઓ ખેતરોમાં દવા અને ખાતરનો છંટકાવ કરી શકશે। हमारी गांव की बहनों को ट्रेन करना है, जिसको बोलते ड्रोन सखी। आज लगभग 75 बहनों को हमने ट्रेन किया है, तो हमें इस बात पे बड़ा ही फख्र है कि हम जो नई एजुकेशन पॉलिसी के हिसाब से लास्ट माइल तक हम लोगों को ट्रेन कर रहे हैं। और एक चीज़ और बताना चाहूँगा कि हम साथ साथ में आज हमने जो मार्केटिंग की जो सबसे बड़ी समस्या है उसके लिए भी जो है बच्चों को ट्रेन किया। उल्लेखनीय है कि बजेट 2024-25 માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી। આ યોજના અંતર્ગત મહિલાઓને મોટા પાયે સશક્ત બનાવવાનો ઠરાવ કરાયો છે। વર્ષ 2024માં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે અને તે અંતર્ગત જ મહિલાઓ માટે ડ્રોન સખી યોજના તૈયાર થઈ છે અને તેમને ડ્રોન ઉડાડવાની તાલીમ અપાઈ રહી છે। आओ समझिए कि आ ड्रोन सखी योजना शू है। ड्रोन सखी योजना ए महिलाओं ने रोजगार पूरी पाड़ती योजना है। आ योजना अंतर्गत महिलाओं ने ड्रोन उड़ाड़वानी तालीम अपाई है। त्यारबाद महिलाओं ने ड्रोन सखी नी नौकरी पण आपवामां आवशे। ड्रोन सखी बनती महिलाओं ड्रोन नी मदद थी खेतर में दवा अने खातरनो छंटकाव करशे। ड्रोन सखी नी मदद थी खेती वधु सरल अने सुविधाजनक बनशे। ड्रोन सखी ने तेना कार्य बदल महीने 15,000 રૂપિયાના માનદ વેતનનો પ્રસ્તાવ છે, એટલે કે ડ્રોન સખી બનેલી મહિલાઓને વાર્ષિક 1 લાખથી વધુની કમાણી થશે। પીએમ મોદીની મહત્વાકાંક્ષી લખપતિ દીદી યોજનાનો મહત્વનો ભાગ છે ડ્રોન સખી યોજના। તો આ સાથે સુપર 6માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી।